શું ગુજરાતમાં ફરી એકવાર રસ્તાઓ સુમસામ થઈ જશે? શું ફરીથી પેટ્રોલ પંપો પર નો સ્ટોકના બોર્ડ લાગી જશે? છેલ્લા 28 દિવસથી ચાલી રહેલા વૈશ્વિક યુદ્ધની અસર હવે સીધી તમારા ખિસ્સા અને ગાડીની ટાંકી પર પડવા જઈ રહી છે। સોશિયલ મીડિયા પર લોકડાઉન અને અછતની અફવાઓ વાયુવેગે ફેલાઈ રહી છે, પરંતુ શું આ સત્ય છે? આ ગંભીર સ્થિતિ વચ્ચે હર્ષ સંઘવીએ શું ખુલાસો કર્યો તે જાણીને તમારા બધાની ચિંતાઓ દૂર થઈ જશે। પેટ્રોલ, ડીઝલ અને સીએનજીની અસલી સ્થિતિ। મિત્રો, ઈરાન ઇઝરાયલ યુદ્ધના કારણે લોકોમાં ડર છે કે પેટ્રોલ ડીઝલ ખૂટી જશે, પરંતુ હકીકત કંઈ અલગ જ છે। હર્ષ સંઘવીએ સ્પષ્ટ કહ્યું છે કે દેશના કુલ 12% સીએનજી ફિલિંગ સ્ટેશન માત્ર ગુજરાતમાં કાર્યરત છે અને ત્યાં પુરવઠો એકદમ સુરક્ષિત છે। શું તમે જાણો છો કે ગુજરાત આજે 23% પીએનજી કનેક્શન સાથે દેશમાં મોખરે છે? એટલે કે મોટાભાગની વ્યવસ્થાઓ પાઇપલાઇન ગેસથી ચાલી રહી છે, જેના કારણે સિલિન્ડરની અછતનો સવાલ જ ઊભો થતો નથી। છેલ્લા 10 દિવસમાં 12,000થી વધુ નવા કનેક્શન આપી દેવાયા છે। વહીવટતંત્રનો માસ્ટર પ્લાન। મિત્રો, શું સરકાર માત્ર નિવેદનો આપી રહી છે? ના, વહીવટતંત્ર યુદ્ધના ધોરણે સજ્જ છે। દરેક જિલ્લામાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને ખાસ કમિટી બનાવવામાં આવી છે, જે ડે ટુ ડે મોનિટરિંગ કરશે। પોલીસ એક્શન। મિત્રો, જિલ્લા પોલીસ વડાઓને સૂચના અપાઈ ગઈ છે કે જો કોઈ અફવા ફેલાવે કે કાળાબજારી કરે તો તેના પર તાત્કાલિક કડકમાં કડક પગલાં ભરો। કોઈપણ નાની મોટી ફરિયાદ માટે સરકારે ખાસ વોર રૂમ અને ટોલ ફ્રી નંબર ચાલુ રાખ્યા છે। શું ખરેખર લોકડાઉન લાગશે? મિત્રો, હવે સૌથી મોટો સવાલ, શું લોકડાઉન કે અછત આવશે? મિત્રો, હર્ષ સંઘવીએ સ્પષ્ટ કહી દીધું છે કે જે દેશોમાં અછત છે ત્યાં વર્ક ફ્રોમ હોમ અપાયું છે, પરંતુ ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની મજબૂત વ્યવસ્થાને કારણે આવી કોઈ જ જરૂર નથી। સરકાર એટલી હદે તૈયાર છે કે શ્રમિકોના પગાર વહેલા થાય અને તેમના જમવાની વ્યવસ્થા પણ ખોરવાય નહીં, તેનું ખાસ ધ્યાન રખાઈ રહ્યું છે। અત્યાર સુધીમાં 17થી વધુ લોકો પર ગુના દાખલ થઈ ચૂક્યા છે। હર્ષ સંઘવીએ કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે અફવા ફેલાવનારોને સામાજિક રીતે બાયકોટ કરો। જો તમારી પાસે કોઈ મેસેજ આવે તો આવતીકાલથી બધું બંધ છે તો તેને ફોરવર્ડ કરવાને બદલે પોલીસને જાણ કરો। તો મિત્રો, ગભરાવાની જરૂર નથી। રાજ્ય સરકાર અને વહીવટતંત્ર તમારી સુરક્ષા માટે 24 કલાક કટિબદ્ધ છે। ખાતર હોય કે પેટ્રોલ હોય કે ગેસ, બધું પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે। મિત્રો, તમને શું લાગે છે? શું ખરેખર ગુજરાતમાં કે ભારતમાં લોકડાઉન લાગશે? તમારા મંતવ્યો હા કે ના લખીને નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય કે ખરેખર લોકડાઉન પડવાનું નથી। ધન્યવાદ।